હેલો મિત્રો, હું રાઠોડ ફરી એક નવા વિડીયો સાથે આવી ગઈ છું. હું આવી ગઈ છું મારે કાકાની વાડીએ. ત્યાં હું તમને અનેક જેવી વસ્તુઓ બતાવીશ. વિડીયોની શરૂઆત અહીંયાથી જ કરી લઈએ. તો ચાલો આગળ જઈએ. બાર છ થોડાક એવા બાજરાના છોડવા છે. અહીં પેલા બાજરો વાવી ગયેલો હતો અને બાજરાના બી હશે ત્યાં રહી ગયા છે. તેમાંથી આ બાજરો ઉગ્યો છે. ચાલો આગળ જઈએ. બાજરો વાવ્યો હતો તેના હજી પણ ખીપા અહીંયા છે. અહીંયા છે ચણાનો પાલો. આને કહેવાય ચણાનો પાલો. ચણાની અંદર કાઢી લેવામાં આવ્યા છે અને જે પછી સુકાઈ ગયેલો કચરો ને બધું હોય તેને અહીંયા પાલો કહે છે. અને એ બાજુ કાઢવામાં આવ્યો હતો તેનો હજી પણ ઘણો બધો કચરો છે અહીંયા. તો ચાલો આગળ જઈએ. બાજરાના છોડવા હજી પણ આમાં ઘણા બધા છે. અહીંયા બાજરાના હજી ઘણા બધા છોડવા છે. અહીંયા ના એ પાકવામાં થોડો સમય લાગશે. તો ચાલો આગળ જઈએ સફેદ ડુંગળી તરફ. તેની બાજુની વાડીમાં ધાણા વાવી ગયેલા છે. તો ચાલો આગળ. જ્યારે ડુંગળી કપાતી હોય તેમાં પાક કચરો છે. બે સફેદ ડુંગળીના ઢગલા છે. સામેની બાજુ છે ને અહીંયા છે. પેલા અહીંયા નાખો પછી ના જઈશું. અહીં સફેદ ડુંગળી પણ ઘણી બધી છે અને બાસકામ ભરવા પણ આવી છે. આમાં જે જાંબલી કલરની ડુંગળી આવે છે તે હજી પણ આમાં થોડી ઘણી છે. ચાલો આગળ. ટકામાંથી હજી 90% ડુંગળી કાપવામાં બાકી છે. હજી પણ દાડી આવશે અને આ ડુંગળી કાપશે. તો સામે ઢગલો છે ડુંગળીના જઈએ. તમે જોઈ શકો કેવડા મોટા મોટા ડુંગળીના ગાંઠિયા છે. ચાલો આગળ જઈએ. સામેની બાજુ ઘણી મોટી બદામણી પડશે. બીજો ઢગલો છે સફેદ ડુંગળીનો. જોઈ શકો કેટલી બધી મારા કાકાને ડુંગળી થઈ છે. ત્યાં પછી હરાજીમાં વેચી દેશે. તો સામેની બાજુ ઘણો મોટો બદામની ઝાડ છે અને તેના બાજુની ખેતરમાં ધાણા અને આ 2-3 ક્યારામાં ડુંગળી પણ વાવી ગયેલી છે. અને અહીં પણ સાઈડની વાત કરીએ તો અહીં પણ સાઈડ બાજુઓ છે. ડુંગળીના ફૂલ આવા હોય છે તમે જોઈ શકો છો. ચાલો આગળ. બાજુમાં તલ વાવી ગયેલા છે. તલ હજી ફૂલડા આવ્યા છે. હજી તલનો કાંઈ તો પતો નથી. અને અહીં પણ સાઈડ મકાન બની રહ્યું છે. તેમાં પણ આપણે મુલાકાત લઈ લઈએ. અહીંયા મકાન બને છે. ગણેશજીઓ રહેતી એવી અન્ય જેવી વસ્તુઓ અહીંયા પડી છે.
પાથમી ગયો છે અને અમે અત્યારે તમને આ વાડીની તમને શેર કરાવવા આવ્યા છીએ. તો ચાલો આગળ. તો આ બધા જ તલ છે, તમે જોઈ શકો છો. તેમાં સુંદર સુંદર ઘણા ફૂલ પણ છે, ઘણા બધા. તેમાંથી ઘણા બધા ફૂલ ખરી પણ ગયા છે. તો ચાલો આગળ. ખેતરમાં ડુંગળી લઈ અને જેનો કચરો હોય તેને અમે લોડર કહીએ છીએ. અહીંયા તમે શું કહેતા હોય જરૂરથી કમેન્ટમાં જણાવજો. તો ચાલો આગળ. પેલા ખેતરમાં બાજરો વાવવાનું, પેલા ખેતરમાં બાજરો વાવ્યો હતો તો કાઢી ફરીથી ડુંગળી વાવી છે. ડુંગળી પણ ઉતરી ગઈ છે. હવે શું વાવશે તો તમને આગલા બ્લોકમાં જરૂરથી અમે જણાવીશું. અહીંયા ઘણા બધા આંબા પણ છે, તેની પણ આપણે મુલાકાત લઈ લઈએ. આંબો છે જેમ કે આમાં મોર પણ સામે છે. આખા આંબામાં ખાલી નાચ છે એક મોર. ત્યાં આંબામાં ફાલ નથી આવ્યો. કરી જાય તો આ રીંગણીની ઓળો થઈ શાક થાય તેવા રીંગણા છે આમાં. ચાલો એમ પણ છે કૂવો પણ છે, તેની પણ મુલાકાત લઈ લઈએ. અને સીતાફળી પણ છે. તમે જોવું તો ખરી કેવી મોટી મોટી ને લીલી છમ કેરીઓ છે. ચાલો આગળ. ઘણી મોટી કેરી થઈ ગઈ છે. આ છે ત્યાં કૂવો, ખૂબ જ ઊંડો છે આ કૂવો. તેની અંદર કબૂતર તેના માળા કર્યા છે ને પાણીની અંદર સાપડ રહે છે. તો અહીંયા કારેલાનો વેલો પણ છે. તેમાં કારેલું અહીંયા લીલું છે. નીચેની સાઈડ પીળું કારેલું છે, ત્યાં પાકી ગયું છે ને તેના બી ફરીવાર આપણે વાવીએ અને પાછો વેલો થાય છે. આ વેલો આંબામાં ફરતી ગોળ છે. તો ચાલો હવે આંબામાં પણ ઘણી કેરીઓ આવી છે. ચાલો આગળ. પાછી રીંગણી આવી ગયા છે. આને મેળો કહેવાય છે. પંખીડા ને ઘઉં કે બાજરો વાવ્યો હોય છે અને જ્યારે પંખીડા ભૂસકારો હોય ત્યારમાંથી ચડી જવાય. અને આગળ સોળીને એવું બધું આવી ગયું છે. આ પીળા રીંગણા છે, ત્યાં પાકી અને છે તે પાકી જાય પછી તેના બી હોય અને આપણે ફરીવાર વાવી અને ફરીવાર કરી શકીએ છીએ. તો આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો અને તે જ રીતે નવા ઘણા બધા વિડીયો છે. તરફ રામ રામ ને સીતારામ.